इंग्लिश कर अपने इंग्लिश करूँ ना चुम्वालीसवीं बात ना 47 યોગી ગીતાની અંદર બાપાએ પણ આ ત્રણ વસ્તુ મૂકવાની કહી છે. પંચ વિષય, દેહાભિમાન, અવળો પક્ષ. એ યોગી બાપા હેઝ રિફર્ડ this from Swamini Vato and he is referring from Vachanamrut. Swamina Bhagavan has said this thing in Vachanamrut also. Panch Vishay, Dehaviman, Avalopax. So, Panch Vishay. Panch Vishay are 5 sense gratifications. Hearing, seeing, touching, smelling, tasting. So, because of these 5 senses, આ 5 વિષયોએ કરીને ભગવાનમાં જોડાવાને બદલે ભગવાન અને સાધુમાંથી તૂટે છે, તોડાઈ શકે છે. તોડાવવું મીન્સ તૂટવું. હવે ભગવાને આપણને આંખ આપી છે ભાઈ, એટલે આંખ છે તો આંખનું કામ કરવાની જ છે. આંખે કરીને સારું બી જોવાય અને આંખે કરીને કોકનું ખોટું બી જોવાય. કોઈનું સારું જોઈએ તો તોડાય નહીં. આંખે કરીને કોનું સારું જોઈએ, ભગવાન હોય, ભગવાનના સંત હોય, એનું સારું જોઈએ તો આપણને આંખ દુઃખી ના કરે. પણ આંખે કરીને કોકનું ખરાબ જોઈએ તો પ્રોબ્લેમ આવવાના ચાન્સ થઈ જાય. પણ આપણે આપણી જાતને કેવું જસ્ટિફાય કરીએ કે ભાઈ એણે ખરાબ કર્યું ને જોયું, હવે તો મારે કહેવું જ જોઈએ ને. If somebody did something wrong, I saw it, so I don't want to lie. I want to tell the truth. There was a story, in my school time when I was studying, હું સ્કૂલમાં જ્યારે હતો ને ત્યારે ભણતો હતો તે વખતે આપણા ગુજરાતના એક હાસ્ય લેખક છે જ્યોતિન્દ્ર દવે, બધાએ નામ સાંભળ્યું છે એનું. તો એણે એક નિયમ લીધો. You want to come closer here. You'll be better here. Yeah. Keep closer. Pull it more. Now. That's better? Okay. So there was one author in our school time. He was a comedy,